પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથોના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે. આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે. ચરક નામનામ પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત સહ કનિષ્કન રૂપતે રાજવૈદ્ય આસીત. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચેતિ અષ્ટૌ પ્રકરણાની સંતિ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશત્યુત્તર 100 અધ્યાયાઃ સંતિ. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનમ વિસ્તૃતમ વ્યાખ્યાનમસ્તિ. અસ્મિન વ્યાખ્યાને જ્વર રક્તપિત્ત ઉન્માદ અતિસાર પ્રમેહાદીનામ ઉદરશિરો હૃદયાદીનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ અયમ એવ આચાર્યઃ. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, ડાયાબિટીસ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ. અથ ચ આયુર્વેદશાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદૈવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ સર્વત્ર છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાઃ સમર્તવ્યાઃ સંતિ. તદ્યથા
મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવતિમ અહર્તીતિ વિષયે ઉપદિશતિ આચાર્યઃ. એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તે આ પ્રમાણે છે. માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષયકારી વિષયેષ્વસક્તઃ દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાનપ્તુપસેવી ચ ભવત્યરોગી. હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી છે. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સર્વં કાર્યમ સમીક્ષ્ય કરોતિ વિષયેષુ નિતરામાં અસક્તઃ ન ભવતિ યહ દાનમ કરોતિ વ્યવહારે સમત્વં ક્ષમાભાવં ચ આચરતિ આપ્તજનાનાં સેવાં કરોતિ તાદૃશઃ નરઃ અરોગી અર્થાત સ્વસ્થઃ ભવતિ. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત રહે છે. અત્ર એકઃ પ્રશ્નઃ કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ ભવિતુર્મહતિ તિ તસ્ય ઇદમ ઉત્તરિતઃ યદા રોગઃ શરીરે પ્રવિશતો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશઃ એવ ન સ્યાत् એતર્થ માનવેન સમ્યક વ્યવહારઃ કરણીય એવ. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવત્યુત્યેષઃ ચરકાચાર્યસ્ય ઉપદેશઃ. અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે. જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરકાચાર્યનો ઉપદેશ છે.